બનાસકાંઠાના ઠાકોર સમાજના કલાકાર અર્જુન ઠાકોરે બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાની વાત સામે આવી છે, જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા કરી છે. ઠાકોર સમાજ દ્વારા હમણાં થોડા દિવસ પહેલા જ એક મોટું સંમેલન કરી સમાજના લોકો માટે એક બંધારણ બનાવ્યું હતું, જેમાં દીકરીના ભણતરથી લઈને તમાકુ અને અન્ય વ્યસન મુક્તિ માટે પણ નિયમો બનાવાયા હતા અને સાથે લગ્ન અને મરણ પ્રસંગે સમાજમાં થતા ખોટા ખર્ચને પણ ટાળવા માટે અમુક નિયમો બનાવ્યા હતા, જેમાં પણ લગ્ન માટે ખાસ નિયમો હતા કે લગ્નમાં જાન કે વરઘોડામાં મોટો ડીજે સાથે લઈ જવાશે નહીં. આ નિયમના નેવે મૂકી અર્જુન ઠાકોરે ડીજે લઈને લગ્નનો વરઘોડો લઈ નીકળ્યા હતા અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે થોડા દિવસ પહેલા મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાની દીકરી લગ્ન સાદાઈથી કરીને સમાજમાં એક મજબૂત સંદેશો આપ્યો છે કે લગ્ન પ્રસંગોમાં ખર્ચાળ દેખાડ કરતા સંસ્કાર અને પરંપરાનું મહત્વ વધારે છે. તેમના આ પગલે સમાજમાં વ્યાપક પ્રશંસા મળી હતી. તેમાં ઠાકોર સમાજ નવા બંધારણનો અમલ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં થતો જોવા મળ્યો. મંત્રી સ્વરૂપજી ઠાકોરે નિયમોનું પાલન કરી સમાજના અન્ય લોકોને પણ સાદાઈથી અપનાવવા અને ખોટા ખર્ચ ટાળવા માટે પ્રેરણા આપી, તો બીજી તરફ અર્જુન ઠાકોરે આ બંધારણનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો આની અંદર 2 દિવસ પહેલાં જ મારી દીકરીના પણ પ્રસંગ હતો અને એની અંદર જે સમાજના જે 16 મુદ્દાઓ નિયમ લાગુ કર્યા છે સમાજના ઉત્થાન માટે, સમાજમાં ખોટા ખર્ચાઓ ન થાય, સમાજ એક ખોટા ખર્ચાઓથી બચી અને જે કાર્યની અંદર શિક્ષણ તરફ વળવું છે એના અનુસંધાને જે પણ ખર્ચાઓ થતા એ ખર્ચાઓ બચાવવા માટે 16 મુદ્દાઓનું જે બંધારણ કર્યું છે એ મુદ્દાઓના બંધારણ થકી અમે મારી દીકરીના પણ મેં એ રીતે જ લગ્ન કરાવ્યા છે. એટલે જે પણ સમાજ બંધારણ ઘડે એની અંદર રહી અને સમાજના ઉત્થાન માટે બધાને રહેવું પડે, એ જ રીતે મેં પણ મારી દીકરીના લગ્ન કરાવ્યા છે. મળતી માહિતી મુજબ વાત એમ છે કે ઠાકોર સમાજના કલાકાર અને બનાસકાંઠાના જાબડિયામાં રહેતા કલાકાર અર્જુન ઠાકોર ઉપર સમાજ દ્વારા બનાવેલા બંધારણના નિયમોને તોડવાનો આક્ષેપ છે, કે જે અંગે હવે અર્જુન ઠાકોરે સ્પષ્ટતા આપી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજના બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તો બંધારણમાં જે 16 નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તેમાંથી એકનું પણ ઉલ્લંઘન નથી કર્યું. અમારા વિરોધીએ આ વિડીયો બનાવ્યા છે, પણ અમે 16 મુદ્દામાંથી એકનું પણ ઉલ્લંઘન કર્યું નથી. નમસ્કાર બધાને, જય બાબારી, જય રામા ધણી, જય સદારામ બાપા. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો. આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે. અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને જય માતાજી, જય સદારામ બાપા. આ મુદ્દાને લઈ સમાજના અગ્રણીઓમાં રોષ હતો અને ઠાકોર સમાજમાં પણ પ્રશ્ન થયા હતા કે જો સમાજના જાણીતા કલાકારો જ નિયમોનો ભંગ કરશે તો સમાજમાં તેની શું અસર થશે. હવે આ મુદ્દે બનાસકાંઠાના જાબડિયામાં વરઘોડામાં ડીજે મુદ્દે સ્પષ્ટતા કરી ડીજે સંચાલકના ભાઈ અર્જુન ઠાકોરે આક્ષેપ લગાવ્યા છે અને તેમને કહ્યું કે અમે એક પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તમે 16 મુદ્દાઓના બંધારણ વાંચી શકો છો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.